હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ, ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશ તેમજ ધોરણ 11 અને 12ની એકમ કસોટી તેમજ જે અલગ અલગ પરીક્ષા લેવાય છે તેના આપણે સોલ્યુશન મૂકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એ ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલી પણ અભ્યાસ કરે છે ને એ લોકોને પણ ઉપયોગી થઈ પડે છે. તમે આ જે વિડીયો છે એ તમારા મિત્રોને પણ મોકલી શકો. ઇંગ્લિશ શીખવાની અંદર ખાસ એ આપને મદદરૂપ થઈ પડશે. આજે અગત્યનો જે વિડીયો જે છે, ડિસેમ્બર મહિનાની અંદર સરકારશ્રી દ્વારા જે એકમ કસોટીની પ્રશ્ન બેંક મૂકવામાં આવી છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. ટોપિક છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન, યુનિટ ટેસ્ટ 4 સ્ટાન્ડર્ડ 11 ડિસેમ્બર 2024. મિત્રો, તમારી જે ક્વેશ્ચન બેંક છે એમાંથી 25 માર્ક્સનું પેપર કાઢવાનું હોય છે. સેક્શન એ જોઈએ તો એમાં ટ્રુ અને ફોલ્સ છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો છે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. એટલે કે જે યોગ છે એ ભારતનું એક અતિ પ્રાચીન સાયન્સ છે, વિજ્ઞાન છે, તો એ ટ્રુ છે. સેકન્ડ છે સૂર્ય નમસ્કાર ઇઝ એન ઇનકમ્પ્લીટ મેડિકલ ટેકનિક. એટલે કે ભાઈ ઇનકમ્પ્લીટ છે તો એ ફોલ્સ થશે. ઇનકમ્પ્લીટ નહીં પરંતુ કમ્પ્લીટ થાય. થર્ડ છે એવરીવન વોઝ ચિયરિંગ એટ ધ સ્ટડી ઓફ એનિમલ્સ. આપણે જોયું હતું કે ભાઈ એનિમલ્સની વાત નીકળે છે તો દરેક વિદ્યાર્થીઓ ઈચ્છતા નથી કે ભાઈ આપણે એનિમલની સ્ટડી કરીએ, એટલે અહીંયા સેન્ટેન્સ ફોલ્સ થશે. ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર એક્સાઇટેડ અબાઉટ પિયાઝ મંકી. એટલે કે દરેક વિદ્યાર્થીઓ છે એ પિયાનું જે પેલો મંકી છે એના વિશે જાણવા માટે એક્સાઇટેડ હતા, તો એ ટ્રુ છે. ધ પ્રિન્સિપાલ કોલ પિયાઝ પેરેન્ટ્સ. પ્રિન્સિપાલે પિયાના જે પેરેન્ટ્સને બોલાયા, આવું કશું હતું નહીં, પેરેન્ટ્સને બોલાવ્યા નહોતા, એટલે ફોલ્સ આવશે. 6 છે ઇટ ઇઝન્ટ અ સેન્સેશન ધેટ પિયા હેઝ અ મંકી. તો ફોલ્સ, કારણ કે એને બહુ સેન્સેશન હતું આના વિશે, એટલે આ ફોલ્સ આવશે. વેલેન્ટિન વોઝ ધ નોટોરિયસ ફ્રેન્ચ થીપ. તો વેલેન્ટિન એ થીપ છે નહીં, બરાબર છે, એટલે આ ફોલ્સ થશે. એ ડિટેક્ટિવ છે. 8 છે ફાધર બ્રાઉન મેનેજ ટુ સેવ ધ ક્રોસ. તો એ અંતે આપણે જોઈએ છે કે ક્રોસને બચાવેલા છે, ટ્રુ થશે. DNA ફિંગરપ્રિન્ટ્સ આર મેચ યુઝિંગ ડેન્ટલ રેકોર્ડ્સ ઓફ સસ્પેક્ટ. તો ફોલ્સ થશે સેન્ટેન્સ. 10 છે DNA ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ. તો એ ટ્રુ થશે. ત્યાર પછી અહીંયા જે નિયરેસ્ટ મિનિંગ છે આપણે જોવાના છે. ફર્સ્ટ વર્ડ છે ગ્રીવ. ગ્રીવનો અર્થ દુઃખના સંદર્ભમાં થાય છે, એટલે સોરો આન્સર થશે. બીજું છે બોધર, એટલે કે ચિંતા કે ડિસ્ટર્બના સંદર્ભમાં છે. ડ્રેઇન એટલે કે દૂર કરવાનું સંદર્ભમાં રિમૂવ. સમન એટલે કે બોલાવવું, કોલ. ઇલેટેડ જે અતિ આનંદ છે એના સંદર્ભમાં છે, એટલે કે જોય. ત્યાર પછી છે રેપ્રિમેન્ડ. રેપ્રિમેન્ડનો અર્થ થાય છે ઠપકો આપવો, એટલે કે સ્કોલ્ડ. ગ્રમ્બલ એટલે કે ક્યાંય બબડવું અથવા તો એ સંદર્ભની અંદર ફરિયાદ કરવી, એટલે કમ્પ્લેન. પરસ્યુઅડ મનાવવું કે સમજાવવું, કન્વિન્સ થશે. સ્ટેક એ અહીંયા આના ઘણા અર્થ છે પરંતુ અહીંયા ડિફેન્સના અર્થમાં લેવામાં આવ્યું છે. 10 છે કલેપ્સ. એટલે અહીંયા જે તૂટી પડવાના સંદર્ભમાં છે, એટલે ફોલ ડાઉન એનો આન્સર થશે. નાઉ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. તો અહીંયા જે આપણે ફંક્શન લખવાના છે સેન્ટેન્સીસની આગળ, ફર્સ્ટ સેન્ટેન્સ છે ધો મહિલા મંગલ દલ ટ્રાઇડ હાર્ડ ધે કુડ નોટ સ્ટોપ કટિંગ ઓફ ટ્રીઝ. એટલે કે ધો આપણે વાક્યમાં જોઈએ ધો, ઓલ્ધો, હાવેવર આ બધા વાક્યો આવે એટલે કે વિરુદ્ધાદર્શક વાક્ય દર્શાવતું હોય છે. તો અહીંયા શું કહેવા માંગે છે વાક્યમાં, જો કે મહિલા મંગળ દળ છે એમણે બહુ જ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ વૃક્ષોને કાપતા બચાવી શક્યા નહીં, વિરુદ્ધાભાસ છે, એટલે આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ત્યાર પછી છે ઇફ વી હેવ લુકડ એટ ડિફરન્ટ પીપલ વી વુડ હેવ ફાઉન્ડ ધેમ ડિફરન્ટ. જો આપણે વ્યક્તિઓને અલગ અલગ રીતે જોઈએ તો આપણે એમને અલગ અલગ રીતે શોધી શકીએ છીએ. તો વાક્યની શરૂઆત ઇફથી થતી હોય તો એ શરત દર્શક કન્ડિશનને લગતું વાક્ય છે, એટલે શોઈંગ કન્ડિશન આવશે. થર્ડ છે વી શુડ ડુ પ્રાણાયામ ફોર બેટર હેલ્થ. સારી હેલ્થ માટે આપણે પ્રાણાયામ કરવું જોઈએ. અહીંયા શુડ આવ્યું છે એટલે કે સજેશન, એડવાઇસ આપે છે, સલાહ આપે છે, એટલે આવશે ગિવિંગ એડવાઇસ. ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ ઇટ ઇઝ ફેલર. એટલે કે જો અહીંયા વાક્ય શરૂઆત ઇફથી થઈ છે, જો જે આપણે મેડિસિન છે એ રોગની જે ટ્રીટમેન્ટ છે, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ ઇટ ઇઝ ફેલર, કે ભાઈ ડિસીઝ જાણીને પછી થતું હોય તો એ ફેલર છે, ઇફ છે તો કન્ડિશનથી થશે.
5th છે યોગા ઇઝ બેટર ધેન એની અધર એક્સરસાઇઝ. અહીંયા કંઈક તુલના કરવામાં આવી છે એટલે કમ્પેરિંગ આવશે. 6 છે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. તો આ કમ્પેરિંગ આવશે, કમ્પેર કર્યું છે અહીંયા. 7 છે ઇટ ઇઝ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. અહીંયા પણ કમ્પેરિંગ આવશે. 8 છે ડુ યોગા રાધર દેન ડુઈંગ અધર એક્સરસાઇઝ. તો અહીંયા કોઈ વ્યક્તિ આપણને સૂચન કરે છે, સલાહ આપવાના સંદર્ભમાં છે, એટલે ગિવિંગ એડવાઇસ ને સજેશન બંને આન્સર આવી શકે. 9 છે હિના વિઝિટેડ અ મેન વિથ અ વ્યૂ ટુ બાઇંગ. વિથ અ વ્યૂ ટુ બાઇંગ એટલે ખાસ કરીને પર્પઝને લગતું વાક્ય હોય. ફોર સમ બાઇંગ સમ સનરી થિંગ્સ એટલે કે હિના વિઝિટેડ અ મેન એક વ્યક્તિ સાથે કેટલીક પરચુરણ વસ્તુ ખરીદવા માટે ગઈ ના હેતુથી પર્પઝ આવશે. સિન્સ આઈ વોઝ બિઝી આઈ કુડ નોટ અટેન્ડ હર પાર્ટી. જો કે હું બિઝી હતો કે હતી, હું તેણીની પાર્ટી અટેન્ડ કરી શક્યો નહીં. તો શોઈંગ રીઝન, કંઈક કારણ દર્શાવે છે એટલે શોઈંગ રીઝન આવશે. ત્યાર પછી છે સેક્શન બી. સેક્શન બીની અંદર તમારો જે ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એના આપણે સીધા જ ક્વેશ્ચન આન્સર જોઈએ છે. તમે પેરેગ્રાફનો અભ્યાસ કરી શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય ડુ ફિઝિકલ ડિસીઝ અકર. શા માટે જે શારીરિક રોગ થાય છે? તો ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ડ્યુ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. બરાબર છે. તમે અયોગ્ય ખાવાનું ને એવું ખાઓ, બરાબર છે, તો બહારના જે તત્વો જવાબદાર છે એના કારણે ફિઝિકલ ડિસીઝ ખાસ કરીને થતા હોય છે. સેકન્ડ પેરેગ્રાફ છે, ક્વેશ્ચન છે વિચ આર ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ મેન્ટલ ડિસીઝ. એવા કયા ફેક્ટર છે જે ખાસ કરીને માનસિક રોગને અસર કરે છે? તો મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. તો એ આપણને આંતરિક જે તત્વો છે જવાબદાર ફેક્ટર્સ એનાથી થાય છે. જેવી રીતે રોંગ યુઝ ઓફ સેન્સીસ, ઇન્દ્રિયોનો અલગ રીતે બીજી જેનો ઉપયોગ થતો એના કરતાં અલગ રીતે ઉપયોગ કરવો. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ ધ નેગેટિવ ઇમોશન. જો તમારામાં સતત નેગેટિવ ઇમોશન હોય તો તમને માનસિક રોગ થવાના ચાન્સીસ છે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વેર ઇઝ ધ મંકી ફ્રોમ. મંકી ક્યાંનો હતો? તો અંદર આપણને પેરેગ્રાફમાં આપ્યું છે ધ મંકી ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા, ઇટ્સ ક્વાઇટ રેર. સાઉથ અમેરિકાનો હતો મંકી, એ બહુ રેર એટલે કે દુર્લભ હોય છે. હાઉ ડીડ પિયા ગેટ ધ કેપુચિન મંકી. એને કેપુચિન મંકી ક્યાંથી મળ્યો હતો પિયાને? તો પિયાસ અંકલ બોટ હિયર ઇન ચીલી. એટલે એને ચીલીમાંથી એના અંકલ લાવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. એક એનિમલ સ્પેશિયાલિસ્ટ છે ને તેને એ મળ્યું, મીન્સ કે એ રીતે એમને કેપુચિન મંકી મળ્યો હતો. વિચ આર ધ લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ. એટલે કે ભાઈ આયુર્વેદ જે હિલિંગ છે એના લેવલ કયા કયા છે? ધ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ આર ડિસીઝ ટ્રીટમેન્ટ. પેલું ડિસીઝનું ટ્રીટમેન્ટ કરવાનું. પછી છે ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવું. લાઈફ એન્હાન્સમેન્ટ, લાઈફને એન્હાન્સ કરવી. એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ. અને પછી વાળી જે રોગ છે એ ના થાય એના માટે અવેરનેસનું ડેવલપમેન્ટ કરવું. એ આયુર્વેદના 4 તબક્કા છે. વેન ડીડ ધ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન. મેડિકલ ટ્રીટમેન્ટ ક્યારે શરૂ થાય છે? તો મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વાય ડીડ વેલેન્ટિન કમ ટુ લંડન. જે વેલેન્ટિન છે એ લંડન શા માટે આવ્યા? તો વેલેન્ટિન કેમ ટુ લંડન ઓન ધ ટ્રાયલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. એટલે કે પેલો બહુ જ કુખ્યાત ફ્રેન્ચ ચોર છે પેલો ફ્લેમ્બો, એનું પગેરું શોધતા પેલો જે વેલેન્ટિન છે એ લંડન આવ્યો. વિચ એબિલિટી ડઝ વેલેન્ટિન હેવ. વેલેન્ટિન પાસે કઈ કઈ એબિલિટી છે? તો વેલેન્ટિન હેઝ અ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. એટલે કે ભાઈ એ પેલા જે એને શોધી રહ્યો છે, શોધતો હોય છે ક્રિમિનલને, એના પગ જ્યાં પડે ત્યાં એને ખબર પડી જતી હોય છે કે ભાઈ આ જગ્યાએ ક્રિમિનલ છે. એટલો બધો એનામાં માસ્ટરી છે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ ઇઝ ડીએનએ. DNA is the most basic biological material that every human being has. દરેક માનવ જાત પાસે જે બાયોલોજિકલ મટીરિયલ હોય છે, બરાબર, દરેક વ્યક્તિની અંદર, એને ડીએનએ કહેવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ કેન ધ ડીએનએ બી આઈડેન્ટિફાઈડ.
ડીએનએ કેવી રીતે આઈડેન્ટિફાઈ થઈ શકે? તો ડીએનએ કેન બી આઈડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સીસ લાઇક બ્લડ, સલાઇવા એટસેટ્રા. એટલે કે આપણું જે બ્લડ છે, લાળ છે, એવા દરેક વ્યક્તિથી ડીએનએ તપાસી શકાય છે. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈડ. જો કે આપણો જે સામાન્ય વાળ છે એનાથી પણ આ ડીએનએ તપાસી શકાય છે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વોટ વોઝ ફાધર બ્રાઉન નોટ શ્યોર અબાઉટ? જે ફાધર બ્રાઉન છે એ શેના વિશે શ્યોર નહોતા? તો ફાધર બ્રાઉન વોઝ નોટ શ્યોર ઇફ ધ પર્સન હી વોઝ સ્પીકિંગ ટુ વોઝ અ થીફ. એટલે કે જે વ્યક્તિ પાસે વાત કરી રહ્યા છે એ ચોર છે કે નહીં એના વિશે શ્યોર નહોતા. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ટેસ્ટ ઓફ ફાધર બ્રાઉન? તો ફાધર બ્રાઉન ટેસ્ટેડ ધ પર્સન બાય પુટિંગ સોલ્ટ ઇન ધેર કોફી. એણે પેલા વ્યક્તિને કઈ રીતે ટેસ્ટ કર્યો? તો કોફીની અંદર સોલ્ટ નાખીને. એઝ અ નોર્મલ રિએક્શન વુડ ઇન્વોલ્વ અ સ્મોલ સીન. જો કદાચ એ નોર્મલ વ્યક્તિ હોય તો કંઈક એના રિએક્શન આપે. while a deliberate silence might indicate guilt or hidden motive. પરંતુ જો વ્યક્તિ ક્યાંક ગુનેગાર હોય તો એ આ વસ્તુ જે છે એ પોતાનો જે અપરાધ છુપાવવા માટે આવી વસ્તુને ચલાવી લે છે કે ભાઈ પોતાના કોફીની અંદર સોલ્ટ હોય તો પણ એ ચલાવી લે એમ. ત્યાર પછીનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વિચ આર ધ ઇફેક્ટિવ મેથડ્સ ઓફ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન? તો અહીંયા આપણને જે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન છે એની કઈ કઈ ઇફેક્ટિવ મેથડ્સ છે? તો ફર્સ્ટ છે ક્રિએટિંગ ફોટો કોમ્પોઝિટ્સ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. એક તો આ છે. સેકન્ડ છે યુઝિંગ ફિઝિકલ એવિડન્સ, એટલે કે જે વસ્તુને આપણે ટચ કરી શકીએ, જોઈ શકીએ એવી વસ્તુને ફિઝિકલ એવિડન્સ કહેવાય છે. એનાલાઇઝિંગ બાઇટ માર્ક્સ એન્ડ કમ્પેરિંગ ધેમ વિથ ડેન્ટલ રેકોર્ડ. અને જે ડેન્ટલ રેકોર્ડ છે એ કે બાઇટ માર્ક છે, બરાબર, એનું એનાલાઇઝ કરીને પણ ખાસ કરીને અહીંયા જે ઇફેક્ટિવ મેથડ છે એ યુઝ કરી શકાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ આર ફોટો કોમ્પોઝિટ્સ ક્રિએટેડ? જે ફોટો કોમ્પોઝિટ છે એ કેવી રીતે ક્રિએટ થાય છે? ફોટો કોમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર બેઝડ ઓન ઇનપુટ પ્રોવાઇડેડ બાય ધ વિટનેસ. એટલે કે જે પેલો વિટનેસ છે એ જે રીતે ઇનપુટ આપે, કંઈક માહિતી આપે અથવા તો એ વસ્તુ આપે, તો સ્પેશિયલ સોફ્ટવેરની મદદથી એ ફોટો કોમ્પોઝિટ્સ ક્રિએટ કરી શકાય છે. ત્યાર પછીના જે ક્વેશ્ચન આન્સર છે, ડિસ્ક્રાઇબ ધ સીન ઓફ ધ ક્લાસરૂમ. તો શરૂઆતમાં જે સીન હોય છે એ આ રીતે હોય છે, ધ ક્લાસરૂમ ઇઝ કેઓટિક. કેઓટિક એટલે કે અરાજકતાવાળું વાતાવરણ, બહુ જ અવાજ થતો હોય એવું વાતાવરણ. વિથ સ્ટુડન્ટ્સ શાઉટિંગ એન્ડ થ્રોઈંગ પેપર એન્ડ પેન્સિલ. વિદ્યાર્થીઓ ક્લાસની અંદર બહુ જ અવાજ કરી રહ્યા છે, એકબીજા ઉપર પેપર ને પેન્સિલ ફેંકી રહ્યા છે. ક્રિએટિંગ અ નોઇસી એન્ડ ડિસઓર્ડરલી એન્વાયરમેન્ટ. અને બહુ જ અવાજવાળું વાતાવરણ. ડિસઓર્ડરલી એટલે કે જ્યાં કશી કોઈ પણ વસ્તુ યોગ્ય ઓર્ડરમાં નથી એવું એક વાતાવરણ ઊભું થઈ રહેલું છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ હેપન વેન ધ ટીચર વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ધ ચિલ્ડ્રન? જ્યારે શિક્ષકે વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ કહ્યું ત્યારે શું થયું? વેન ધ ટીચર વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ધ ચિલ્ડ્રન there was a momentary pause in the activities and the students responded by saying good morning Mrs. Chawla. એટલે કે જ્યારે શિક્ષકે ગુડ મોર્નિંગ વિશ કર્યું તો જે ક્લાસમાં બધો તોફાન ને બધું થતું હતું એ થોડાક મિનિટ માટે પોઝ થયું, વિદ્યાર્થીઓ સામે જવાબ આપ્યો ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, અને પાછું કન્ટિન્યુ થયું. ચાલો ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે, વોટ ડઝ વેલેન્ટિન નોટિસ? જે વેલેન્ટિન છે એને શું નોટિસ કર્યું? સો વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ સ્ટ્રેન્જ ક્લૂઝ ઇન્ક્લુડિંગ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ, soup splashed on the restaurant walls, upset apples at the market stall, and swapped price label of the orange and nuts. એટલે કે એણે પેલા જે અલગ અલગ વસ્તુ જે છે વેલેન્ટિને નોટિસ કરી, જેમ કે પેલા સુગરના બાઉલની અંદર સોલ્ટ, પછી જે સ્લૂપ છે રેસ્ટોરન્ટની વોલ ઉપર સૂપ ઢોળેલો છે એ, જે એપલ્સની કિંમત છે એ બદલાઈ ગયેલી છે, અને ઓરેન્જ અને નટ્સ જે છે એના લેબલ છે એ બદલી દીધેલા છે. આ બધી વસ્તુ વેલેન્ટિન છે નોટિસ કરે છે. વોટ ડઝ ધ પ્રીસ્ટ ડુ એટ ધ માર્કેટ સ્ટોલ? જે પ્રીસ્ટ છે માર્કેટ સ્ટોલમાં શું કરે છે? તો એટ ધ માર્કેટ સ્ટોલ ધ પ્રીસ્ટ અપસેટ ધ એપલ્સ એન્ડ ચેન્જીસ ધ પ્રાઇસ લેબલ ઓફ ધ ઓરેન્જ એન્ડ નટ્સ. તો ત્યાં બધા જે એપલ્સ છે એની પ્રાઇસ શું કરે છે?
એને આગું પાછું કરી દે છે, પ્રાઇસની લેબલ ઓરેન્જ અને નટ્સની પણ એવું કરે છે. ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે, વિચ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. મેડિટેટિવ ટેકનિક કમ્પ્લીટ કઈ છે? તો સૂર્ય નમસ્કાર ઇઝ ધ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ આર ધ બેનિફિટ્સ ઓફ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના બેનિફિટ કયા કયા છે? તો બેનિફિટ્સ ઓફ ધ સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ, અહીંયા આપણને આપ્યું છે, વિટલાઇઝિંગ એન્ડ અનબ્લોકિંગ ધ હોલ બોડી સિસ્ટમ. આપણી જે આખી બોડી સિસ્ટમ છે એને અનબ્લોક કરે છે, વિટલાઇઝ એને શક્તિ પ્રદાન કરે છે. રિડ્યુસિંગ ફેટ ફ્રોમ વેરિયસ પાર્ટ્સ ઓફ ધ બોડી. શરીરના જે અલગ અલગ પાર્ટ્સ છે ત્યાં જે ફેટ હોય, ચરબી હોય, એને ઓછી કરે છે. એન્ડ સ્ટ્રેચિંગ એન્ડ ટોનિંગ ઓલ મસલ્સ. જે દરેક આપણા મસલ્સ છે એને સ્ટ્રેચ કરે છે અને ટોન પૂરું પાડે છે. નાઉ સેક્શન સી. ઇન ધ સેક્શન સી સમ અનસીન પેરેગ્રાફ્સ આર ગિવન. કેટલાક અનસીન પેરેગ્રાફ આપ્યા છે. અગાઉના વિડીયોની અંદર આ દરેક જે પેરેગ્રાફ છે એ પણ આવેલા હતા ને મેં સમજાવેલા છે. અહીંયા હું સીધો જ એના ક્વેશ્ચન આન્સર લઉં છું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાય વોઝ ઇટ નોટ ઇઝી ફોર ધ બોડી ટુ સ્ટડી જુડો. એટલે કે બોડી માટે જુડો શીખવું, જુડોનો અભ્યાસ કરવો એ શા માટે સરળ નહોતું? ઇટ વોઝ નોટ ઇઝી ફોર ધ બોય ટુ સ્ટડી જુડો બિકોઝ હી હેડ લોસ્ટ હિઝ લેફ્ટ આર્મ ઇન ડિવાસ્ટેટિંગ કાર એક્સિડન્ટ. એટલે કે ભાઈ પેલા છોકરા માટે જુડોનો અભ્યાસ કરવો કેમ સરળ નહોતું? કારણ કે એ જે છોકરો છે એણે એક્સિડન્ટની અંદર પોતાનો ડાબો હાથ ગુમાવ્યો હતો, એટલા માટે એના માટે જુડોનો અભ્યાસ કરવો એ સરળ નહોતું. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ માસ્ટર્સ રિપ્લાય ટુ ધ બોડીઝ ક્વેરી. એટલે કે જે બોયઝ ક્વેરી, પેલો જે બોય છે છોકરો, એની જે પેલી મૂંઝવણ છે એનો રિપ્લાય પેલા માસ્ટરે કેવો આપ્યો? ધ માસ્ટર રિપ્લાઇડ, ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ નો, બટ ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ વિલ એવર નીડ ટુ નો. એટલે કે તું આ એક જ મૂવ જાણું છું અને એક જ મૂવ એવું છે જે તારે હંમેશા માટે કદાચ જાણવાનું હતું કે તું મીન્સ કે તારે જાણવું જોઈએ. થર્ડ ક્વેશ્ચન છે, પીક આઉટ ફ્રોમ ધ પેસેજ ધ વર્ડ્સ વિચ મીન. અહીંયા જે તમારે શું કરવાનું છે, જે શબ્દો છે એ શબ્દોનો સાચો અર્થ આપવાનો છે પેરેગ્રાફની અંદરથી. તો ઇન્સ્પાઇટ ઓફનું થશે ડિસ્પાઇટ, અને પરફોર્મિંગ સેટિસ્ફેક્ટરી. એટલે કે જે સંતોષકારક રીતે પરફોર્મ કર્યું હોય એને કહેવાય ડુઈંગ વેલ. તો એના સાચા આન્સર થશે. સેકન્ડ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ વોઝ ધ મેન હુઝ બેડ વોઝ નિયર ધ વિન્ડો સફરિંગ ફ્રોમ. એટલે વિન્ડોની બાજુમાં પેલા જે માણસની પથારી હતી, બેડ હતો, એ શાનાથી પીડાઈ રહ્યો હતો? ધ મેન હુઝ બેડ વોઝ નિયર ધ વિન્ડો વોઝ સફરિંગ ફ્રોમ અ કન્ડિશન દેટ કોઝ ફ્લુઇડ ટુ બિલ્ડ અપ ઇન હિઝ લંગ્સ, રિક્વાયરિંગ હિમ ટુ સિટ અપ ફોર એન અવર અ ડે ટુ ડ્રેન ધ ફ્લુઇડ. એટલે કે એના લંગ્સ જે છે, ફેફસા, એમાં પાણી ભરાતું હતું. એવી અનેક બીમારી હતી, ખાસ કરીને ફ્લૂડની. તો અને એણે રિકવર કરવા માટે દિવસમાં શું કરવું હતું? રિક્વાયર હિમ ટુ સીટ અપ ફોર એન અવર. 1 કલાક માટે એણે આ રીતે બેસે તો પછી એ શું થાય? ફ્લૂડ ડ્રેઇન થાય. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ હેડ ધ અધર પેશન્ટ ટુ ડુ. બીજો જે પેશન્ટ છે એણે શું કરવાનું હતું? ધ અધર પેશન્ટ હેડ ટુ સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ લાઇંગ ફ્લેટ ઓન હિઝ બેક ડ્યુ ટુ હિઝ કન્ડિશન. તો બીજો દર્દી છે એણે ઊંધું સૂવાનું હતું, ફ્લેટ એકદમ એની જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે આખા દિવસની અંદર. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ટુ મેન ટોક અબાઉટ. પેલા બે માણસો શેના વિશે વાત કરતા હતા? ધ ટુ મેન ટોક અબાઉટ ધેર વાઇવ્સ. એ એમની પત્નીઓ વિશે વાત કરતા હતા. ફેમિલીઝ, કુટુંબો વિશે વાત કરતા હતા. હોમ્સ, એમના ઘર. જોબ, મિલિટરી સર્વિસ અને વેકેશન, આ બધા વિશે વાત કરતા હતા. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ઇઝ ધ ટ્રોજન હોર્સ. જે ટ્રોજન હોર્સ છે એ શું છે? ધ ટ્રોજન હોર્સ રિફર ટુ ધ લાર્જ મોડેલ of a horse that the Greeks left outside the gates of Troy as a trick. The Trojan brought it into the city, and through this trick, the Greeks managed to enter the conquer Troy.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એક જબરજસ્ત ગ્રીક લિટરેચરની અંદર એક સ્ટોરી આવે છે જેની અંદર એક રાજાના દરબાર જેનું રાજ્ય છે એની અંદર સામેના જે દુશ્મન દેશ છે એ લોકો એક અતિશય મોટો વિશાળ એક હોર્સ બનાવે છે અને હોર્સને લાકડાનો હોર્સ છે અને એની અંદર બધા ઘૂસી જાય છે લાકડાના હોર્સની અંદર અને પછી કોઈને ખબર નથી હોતી ને પછી એ જે હોર્સ છે એને પેલા રાજાના માણસો સૈનિકો છે એ અંદર લાવે છે અને સાંજના સમયે ઘોડાની અંદરથી જે લાકડાનો ઘોડો છે એની અંદરથી બધા પેલા દુશ્મન દેશના સૈનિકો નીકળી અને પછી અંદર હુમલો કરી દે છે. તો એનો આન્સર છે The Trojan horse refers to the large model of a horse that the Greek left outside the gates of the Troy as a trick. The Trojan brought it into the city and through this trick, the Greeks managed to enter the conquer Troy. Second question છે Why did the chairman congratulate Dr. Singh? પેલા જે ચેરમેન છે એમણે ડૉક્ટરને સિંહને કેમ કોંગ્રેચ્યુલેટ કર્યું? The chairman congratulated Dr. Singh because they would retrieve Pioneer 10 intact and in its original state, a critical accomplishment due to Dr. Singh's guidance. તો ડૉક્ટર સિંહના ગાઈડન્સથી એમણે જે પાયોનિયર 10 છે એ ક્યાંક એમને અકોમ્પ્લિશ કર્યું છે એટલા માટે એમને કોંગ્રેચ્યુલેટ કરે છે. નેક્સ્ટ સ્પીક આઉટ ફ્રોમ ધ પેસેજ ધ વર્ડ વિચ મીન. અહીંયા જે શબ્દો આપ્યા છે એનો બીજો અર્થ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે. ફર્સ્ટ છે અર્જન્ટ એટલે કે ઇમરજન્સી થશે અને થેન્કફુલી તો ગ્રેટફુલ એનો આન્સર થશે. નેક્સ્ટ પેરેગ્રાફના આન્સર છે વોટ વોઝ ધ એલિયન થોટ ધેટ કેમ ટુ ધ અધર્સ પેશન્ટ માઇન્ડ. એટલે કે પેલા બીજા પેશન્ટના માઇન્ડની અંદર પેલો એલિયન થોટ કેમ આવ્યો હતો? એલિયન થોટ એટલે કે એવો નવો વિચાર જેવો કેમ આવ્યું હતું? સો ધ આન્સર ઇઝ અનએક્સપેક્ટેડલી an alien thought entered his head. Why should he have all the pleasure of seeing everything while I never get to see anything? It didn't seem fair. એટલે કે why should he have all the pleasure of seeing everything? એટલે કે એ દરેક વસ્તુ જોવાનો એને આનંદ મળે છે. I never get to see anything. મને નથી મળતો. It didn't seem fair. તો એ યોગ્ય લાગતું નથી. આ એનો પ્રશ્ન હતો. સેકન્ડ ક્વેશ્ચન છે What was the man's reaction when the thought fermented? તો પેલું મેન જ્યારે ફર્મેન્ટ થાય છે ત્યારે એનું રિએક્શન શું હોય છે? સો મેન્સ થોટ ફર્મેન્ટેડ he felt ashamed at first, but as the days passed and he missed seeing more sight, his envy eroded into resentment and soon turned him sore. He began to brood and found himself unable to sleep. The thought of being by the window now controlled his life. This will be the answer. Now pick out from the passage the word. અહીંયા જે શબ્દો આપ્યા છે એને એવો જ મિનિંગ જે પેરેગ્રાફ છે એમાં એજિટેટેડનો થશે રિસેન્ટમેન્ટ અને સફોકેટિંગનો થશે ઇરોડેડ. નેક્સ્ટ પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર. Why did washerman's boy suggest Nathu take up a new job? પેલો જે વોશરમેનનો છોકરો છે એણે નાથુને શા માટે નવી જોબ માટે સૂચન કર્યું? The washerman's boy suggested that Nathu take up a new job because he mentioned, "You will have to. I suppose now that the bank is going out of business." He implied that Nathu's current job might no longer be available due to the bank's collapse. એટલે કદાચ પેલી બેંક ભાગી જવાની છે અથવા તો ક્યાંક એ બેંક ઉઠી જવાની છે એટલા માટે એ બીજી જોબ એ કરવાનો છે એવું અહીંયા સૂચન કરે છે. વોટ વોઝ નાથુ થિંકિંગ સિટિંગ ઓન ધ સ્ટેપ ઓફ ધ બેંક? બેંકના પગથિયા ઉપર બેસીને પેલો જે નાથુ છે શું વિચારે છે? શું વિચારી રહ્યો હતો? While sitting on the steps, Nathu was thinking about the bank's collapse. He muttered to himself, "Who would have thought the bank would collapse?" એટલે કે એવું કોણે વિચાર્યું હતું કે ભાઈ આ બેંક ભાગી પડવાની છે? એન્ડ વન્ડર એને વિચાર્યું, "I wonder how it could have happened." આ કેવી રીતે શક્ય બન્યું?
હી વોઝ કન્સર્ન એન્ડ પોન્ડરિંગ ધ રીઝન બિહાઇન્ડ ધ બેંક્સ ફેલિયર. તો બેંકની નિષ્ફળતાની એના વિશે ચિંતા કરવા લાગ્યો ને એના વિશે પોન્ડર એટલે કે વિચાર કરવા લાગ્યો. નેક્સ્ટ છે whom was નાથુ વેઇટિંગ ફોર. નાથુ છે કોની રાહ જોઈ રહ્યો હતો? તો નાથુ વોઝ વેઇટિંગ ફોર ધ મેનેજર ઓફ ધ બેંક. બેંકના મેનેજરની રાહ જોઈ રહ્યો હતો. એઝ હી વોઝ ડિટરમાઇન્ડ ટુ ગેટ હિઝ પે. કારણ કે એની જોડેથી એણે પેમેન્ટ લેવાનું હતું. એન્ડ હી સેટ ઓન ધ હાઈએસ્ટ સ્ટેપ ઓફ ધ બેંક વાઇલ વેઇટિંગ ફોર ધ મેનેજર્સ અરાઇવલ. અને એટલા માટે એ બેંકના મેનેજરની રાહ જોવા જે પગથિયાના એકદમ ટોપ પર બેઠો હતો. નાવ સેક્શન ડી, રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા તમને એક ખાલી જગ્યા આપી છે અને ત્યાં તમારે બે ઓપ્શનમાંથી એક સાચો આન્સર ટીક કરવાનો છે. અહીંયા હું સીધા આન્સર જોઉં છું. ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન બિફોર હી ઓર સી ઇઝ ટેકન ટુ ધ હોસ્પિટલ. હવે જુઓ અહીંયા ઇમિડિયેટ આવે છે. ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ એટલે તાત્કાલિક એવી મેડિકલ મદદ છે જે ઇન્જર્ડ, અહીંયા ઇન્જર્ડ જે છે એ એડજેક્ટિવ છે. ઇન્જર્ડ પર્સન એને આપવામાં આવે છે હોસ્પિટલ લઈ જતા પહેલાં. સેકન્ડ છે ઇન ગુજરાત ધ બ્લેક બગ્સ આર સીન. આર આપ્યું છે એટલે પાછળ જે સીન છે એ પાસ પાર્ટિસિપલ છે, પેસિવ વોઇસની રચના છે અહીંયા. ઇન સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતમાં જે બ્લેક બગ્સ છે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે. ધ ફેમસ બ્લેક બગ નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ ઇન ઇઝ આવશે. ઇઝ લોકેટેડ ઇન કઈ જગ્યાએ છે? તો વેરાવદરની અંદર એટલે ત્યાં ઇન આવશે. થર્ડ છે લોવર યોર ની, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. એટલે કે તમારી જે આ ની છે એને નીચી કરો, ચેસ્ટ અને ફોરહેડ નીચે કરો, વિથ યોર પામ્સ એ તમારી હથેળીથી, પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ તમારી જે આ પામ્સ છે હથેળી એને બહુ જ મજબૂતાઈથી તમે ગ્રાઉન્ડ ઉપર મૂકો. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ જે તમારે ખાસ કરીને ચેસ્ટની નજીક હોય. સૂર્ય નમસ્કારની આ રીત છે. ફોર્થ, ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ. વિદ્યાર્થીઓ આજે આપણે જે ડોમેસ્ટિક છે, ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે કૂતરો, બિલાડી અથવા તો જે ખાસ કરીને આપણા પાળતુ પ્રાણીઓ છે, ગાય, ભેંસ છે એના વિશે વાત છે. એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. આજે આપણે જે ડોમેસ્ટિક એનિમલ છે એના વિશે વાત કરવાના છીએ અને આપણે એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે. લેટ્સ સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. તો આપણે એને ઇન્ટરેસ્ટિંગ કરવા માટે તમારામાંથી દરેક વ્યક્તિ કે દરેક જે સ્ટુડન્ટ છે એ પોતાના ઘરે જે પેટ એનિમલ છે, જે પાળતું પ્રાણી છે એના વિશે અહીંયા આપણને વાત કરશે. ફિફ્થ છે ઇન્ડિયા ગોટ ધ ફ્રીડમ નોટ બાય આર્મ્સ બટ બાય નોન વાયોલન્સ. જે ઇન્ડિયા છે એણે ફ્રીડમ કઈ રીતે મેળવી છે? આર્મ્સ એટલે હથિયારથી નથી મેળવી, બટ બાય નોન વાયોલન્સ પરંતુ અહિંસાથી મેળવી છે. થાઉઝન્ડ્સ ઓફ પીપલ વુડ ટુક પાર્ટ ઇન ધ ફ્રીડમ સ્ટ્રગલ સફર્ડ અ લોટ. હજારો લોકોએ આ ફ્રીડમની જે સ્ટ્રગલ હતી એની અંદર ભાગ લીધો છે અને બહુ જ એમણે સહન કર્યું છે. નેક્સ્ટ, બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ્સ. જે બ્લેકબક્સ છે એ એન્ટેલોપ્સની અંદર એકદમ ફાસ્ટેસ્ટ છે. ઇટ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. અને ખાસ કરીને ક્યાં મળે છે? ભારતનો જે પ્રદેશ છે, સબકોન્ટિનેન્ટ છે ત્યાં એ ખાસ કરીને મળી રહે છે. તો એના સાચા આન્સર થશે. નવ સેક્શન ઈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સેક્શન એની અંદર તમારે રિપોર્ટ રાઇટિંગ કરવાનું છે. અહીંયા કુલ 5 ટોપિક છે અને 5 ટોપિકનું મેં રિપોર્ટ રાઇટિંગના આન્સર સીધા તમને આપ્યા છે. તમારે સ્ટડી કરી અને પોતે સમજી અને એનો અભ્યાસ કરવાનો છે. ફર્સ્ટ છે રિપોર્ટ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. સેકન્ડ છે રિપોર્ટ ઓન વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. થર્ડ છે રિપોર્ટ ઓન સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન. ત્યાર પછી છે રિપોર્ટ ઓન ટીચર્સ ડે સેલિબ્રેશન. તો આ સાથે આ વિડીયો અહીંયા સંપૂર્ણ ક્વેશ્ચન બેંકના સોલ્યુશન સાથે પૂર્ણ થાય છે. મારા તરફથી મેં દરેક એવો પ્રયાસ કર્યો છે આપને સંપૂર્ણ સાચા આન્સર અને ખ્યાલ આવે એવા આન્સર મળી રહે અને સમજૂતી પણ એ પ્રમાણે કરી છે. તમારે જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર સમજતા પહેલાં અગાઉના જે વિડીયો છે એ મેં પેરેગ્રાફને સમજાવેલા છે. દર વખત ના સમજાવવું પડે એટલે ત્યારે મેં સમજાવતા હતા. તો તમે એ વિડીયોઝમાં નો અભ્યાસ કરી અને જે પેરેગ્રાફમાં શું કહેવા માગે છે પણ તમે સમજી શકો. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે.
ખાસ વિડીયો ગમ્યો હોય તો એકવાર તમે ખાસ કરીને લાઈક કરજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળી રહે. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.